ભગવાન રામે 14 વર્ષ દરમિયાન સીતા અને લક્ષ્મણ સાથે આ સાથનો પણ કર્યો હતો નિવાસ. રામાયણમાં વર્ણન છે કે ભગવાન શ્રી રામને 14 વર્ષનો વનવાસ કરવામાં આવ્યો હતો. વનવાસી ભગવાન રામ તેમની પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે ગયા હતા. ત્રણેય અયોધ્યા છોડીને 14 વર્ષ સુધી ઉત્તર ભારતની દક્ષિણ સુરતગઢ સુધી વિવિધ સ્થળોએ રહ્યા. વનવાસના સમયગાળા દરમિયાન શ્રીરામ અને લક્ષ્મણે અનેક ઋષિઓ પાસેથી શિક્ષક મેળવ્યું હતું. ચાલો જાણીએ ભગવાન રામ વનવાસ દરમિયાન કયા ગયા હતા. રામાયણ અને સંજોષકો અનુસાર અયોધ્યા છોડાયું પછી શ્રીરામ સૌથી પહેલા તમસા નદી પહોંચ્યા, જે અયોધ્યાથી 20 કિલોમીટર દૂર છે. અહીંથી તેણે ગોમતી નદી પાર કરીને પગયાત્રાથી 20-22 કિલોમીટરના અંતરે આવેલા સુગવરપુર પહોંચ્યા. તે સમયે નિષાદ રાજનું રાજ્ય હતું. અહીં ગંગાના કિનારે જ તેણે ગંગા પાર કરવા માટે હોડી માગી. રામાયણમાં સિંગરોડ હલ્દાબારથી ઉત્તર પશ્ચિમમાં 22 માઇલ દૂર જોવા મળે છે. આ શહેર ગંગાઘાટ કિનારે આવેલું છે. અલ્હાબાદ જિલ્લામાં કુરાઈ નામની જગ્યા છે. શ્રીરામ સગપન ખાતે યમુના નદી પાર કરીને ચિત્રકૂટ પહોંચ્યા. રામને પાછા લેવા માટે ભરત ચિત્રકૂટ પહોંચ્યા હતા. સતત મધ્યપ્રદેશ ચિત્રકૂટ પાસે અતિ ઋષિનો આશ્રમ હતો. રામે આશ્રમમાં થોડો સમય વિતાયો. અતિ ઋષિના આશ્રમ પછી શ્રીરામે મધ્યપ્રદેશ અને છત્તીસગઢના ઘાટ જંગલોને પોતાનું આશ્રમ સ્થળ બનાવ્યું. શ્રીરામે તેમનો મોટા ભાગનો વનવાસ અહીં વિતાયો હતો. તેઓ 10 વર્ષથી વધુ સમયથી અહીં રહેલા હતા. દંડકારણ્યમાં ઋષિઓના આશ્રમમાં રહ્યા પછી શ્રીરામ અગત્ય ઋષિના આશ્રમમાં ગયા. શ્રીરામે તેમના વનવાસનો થોડો સમય નાસિકમાં પંચવટી ઓગસ્ટ ઋષિના આશ્રમમાં પણ વિતાયો હતો. આ તે સ્થાન છે જ્યાં લક્ષ્મણ સુપાણન ખાનું નાક કાપ્યું હતું. આ પછી બંને ભાઈઓ ખાર અને દૂષણ સાથે લડ્યા. આ વિસ્તારમાં મારીચ અને ગડુસનને હત્યા કર્યા પછી રાક્ષસ રાજા રાવણે માતા સીતાનું અપહરણ કર્યું હતું અને જટાયુની પણ હત્યા કરી હતી. સીતાની શોધમાં શ્રીરામ લક્ષ્મણ તુંગભંડા અને કાવેરી નદીઓ વિસ્તારમાં પહોંચ્યા. રસ્તામાં તેમને પંપા નદી પાસેના સબરી આશ્રમની મુલાકાત લીધી, જે આજકાલ કેરળમાં આવેલું છે. તે ઋષિમુખ પર્વત તરફ ગયા. અહીં તેની મુલાકાત હનુમાન અને સુગ્રી સાથે થઈ. આ પછી શ્રીરામે પોતાની સેના બનાવી અને લંકા તરફ પર્યાવરણ કર્યું.